સુરત મહાનગરપાલિકામાં યુનિયનની સામે ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચે આકરું વલણ અપનાવ્યું છે। પાલિકા તંત્ર દ્વારા નોંધણીના પુરાવા રજૂ કરવા માટે અંદાજે 25 જેટલા યુનિયનને નોટિસ ફટકારવામાં આવી હતી, જે પૈકી ઓફિસનો ઉપયોગ કરતા 11 યુનિયનોને 7 દિવસમાં પુરાવા રજૂ કરવા અથવા ઓફિસોનો કબજો ખાલી કરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું। આ મુદત વચ્ચે પૂર્ણ થતાં પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ। 2 યુનિયનોએ તો સ્વેચ્છાએ ઓફિસનો કબજો સોંપી દીધો, પરંતુ અન્ય 9 જેટલા યુનિયનના નેતાઓ તેમની ઓફિસને તાળું મારી ગાયબ થઈ ગયા। બુધવારે સાંજે 6:10 કલાકે આ 7 દિવસની મુદત પૂરી થતાં પાલિકાના સેન્ટ્રલ ઝોનની દબાણ ખાતાની ટીમ એક્શનમાં આવી અને પાલિકા પરિસરમાંથી યુનિયનના બોર્ડ ઉતારી લીધા। આ કાર્યવાહી દરમિયાન રૂમ નંબર 24માં બેસતા સુધરઈ મજદૂર યુનિયન સંઘ અને સુરત મહાનગરપાલિકા સફાઈ કામદાર મંડળે સ્વેચ્છાએ ઓફિસનો કબજો પાલિકા તંત્રને સોંપી દીધો। જો કે અન્ય 9 યુનિયનના નેતાઓ ઓફિસનું તાળું મારી ગાયબ થઈ ગયા। 7 દિવસની મુદત પૂર્ણ થયા બાદ પણ કાયદેસરતા પુરાવા રજૂ ન કરનાર અને ઓફિસ ખાલી ન કરનાર યુનિયન સામે પાલિકા તંત્રએ મોડી રાત્રે કડક કાર્યવાહી હાથ ધરી। બુધવારે મોડી રાત્રે પાલિકા દ્વારા પોલીસ અને સિક્યુરિટીને કાફલો બોલાવીને યુનિયન ઓફિસનો કબજો લેવામાં આવ્યો। માત્ર 5 જેટલા યુનિયનોએ નોંધણીના પુરાવા રજૂ કર્યા, જ્યારે અન્ય યુનિયનોના વાર્ષિક હિસાબો અને નાણાકીય વ્યવહારોની ઉલટ તપાસ કરવામાં આવી શકે છે। પાલિકાની મધરાતની કાર્યવાહીના પગલે યુનિયન સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં લોકો પાલિકા કચેરી બહાર એકત્રિત થઈ ગયા અને સખત વિરોધ પ્રદર્શિત કર્યો હતો। જય ભીમ સાથે રાત્રે 1:30 વાગે લાલગેટ પોલીસ સ્ટેશન આપણે આવ્યા છે। અમારી સાથે આપણા યુનિયનના આગેવાન શ્રી ઇકબાલભાઈ શેખ, આપણા નરેશભાઈ પળાયા, કમલેશભાઈ સોલંકી, હેમંતભાઈ સોલંકી અને રમણભાઈ નાયકા, જેઓ અડધી રાતે સુરત મહાનગરપાલિકાના કંઈક અધિકારી અને સિક્યોરિટીના કંઈક કર્મચારીઓએ આપણી યુનિયન ઓફિસના તાળા તોડી એમાંથી આપણી ચીજ વસ્તુઓને બહાર કાઢીને ચોરી પણ એમને કરી છે અને ઘણા આપણા મહાન નેતા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, ફોટાઓને પણ નુકસાન કરેલ છે। જેવી ગંભીર બાબતે આપણે કાયદામાં માનનાર અને કાયદાને લઈને ચાલનાર આપણે સૌ યુનિયન આગેવાનો આ જેમણે આપણું અપમાન કર્યું છે, જેણે આપણી ઓફિસોમાં લૂંટ મચાવી છે, જેઓના વિરુદ્ધ લાલગેટ પોલીસ સ્ટેશનમાં આપણે કાયદેસરની કાર્યવાહી કરવા અહીંયા આવ્યા છે, જેની પણ વધુ અમારા ઇકબાલભાઈ આપને સંબોધશે અને માહિતી આપશે। નમસ્કાર, હું મોહમ્મદ ઇકબાલ શેખ, પ્રમુખ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એમ્પ્લોઈઝ સ્ટાફ યુનિયન। સુરત મહાનગરપાલિકામાં 25 જેટલા ટ્રેડ યુનિયનો આઝાદી બાદથી એટલે આઝાદીથી 1947થી સતત પ્રવૃત્તિ કરી રહ્યા છે અને સુરત મહાનગરપાલિકાના જે કર્મચારી કામદાર ભાઈ બહેનો છે એમને જે કોઈ તકલીફો પડે છે એમની તકલીફોનું નિરાકરણ કરવા માટેની રજૂઆતો કરાવે છે અને એ માટે જો કામગીરી ન થાય કે એમના પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો વિવિધ કાર્યક્રમો આપતા આવેલા છે। એ યુનિયનની એક રીતે ટ્રેડિશન પણ છે અને યુનિયન માટે આ વસ્તુ જરૂરી પણ હોય છે। સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રીમતી નિધિ સિવાચ દ્વારા આ 25 યુનિયનોને તારીખ 12મી નવેમ્બરના રોજ એક પત્ર આપવામાં આવેલો હતો અને બીજો એક પત્ર ગઈકાલે તારીખ 18મીએ એક બીજો પત્ર આપવામાં આવેલો। આ પત્રમાં આ યુનિયનો પાસે કેટલીક રજિસ્ટ્રેશન અને એમના હિસાબો બાબતેની કેટલીક માહિતીઓ માંગેલી હતી, જે તમામ યુનિયનોએ પોતાના ટ્રેડ યુનિયનના સર્ટિફિકેટ, રજિસ્ટ્રેશનના સર્ટિફિકેટ અને તમામ પ્રકારની માહિતી તારીખ 19મીએ સાંજ સુધીમાં આપી દીધી હતી, સુપ્રત કરી દીધી હતી। એ માહિતીના આધારે જે કંઈક યુનિયનમાં જે કંઈક ખામીઓ જણાય એમણે રજૂ કરેલા દસ્તાવેજોમાં, ડોક્યુમેન્ટમાં, તો એની સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરે તો એમાં અમને કોઈ વાંધો પણ ન હતો। છતાંય તારીખ 19મીના રોજ સાંજે 6 કલાક બાદ સુરત મહાનગરપાલિકાની મુગલીસરા ખાતે આવેલ મુખ્ય કચેરીના કમ્પાઉન્ડમાં
સુરતમાં અને દરવાજા બહાર જે યુનિયનોની ઓફિસ છે એ ઓફિસોના બોર્ડ ઉતારી કાઢવામાં આવ્યા અને રાત્રે 12 કલાકે એટલે કે અડધી રાત્રિએ તમામ યુનિયનોના ઓફિસોના તાળા તોડી અને એમનો સામાન બહાર મૂકી દેવામાં આવ્યો. ચોરી કરવાના બદ ઇરાદે કે યુનિયનોની ઓફિસના કબજા લઈ લેવાના બદ ઇરાદે એ તમામ સામાનને બહાર મૂકી દેવામાં આવ્યો. જે કિંમતી સામાન છે એમાં અમારા કોમ્પ્યુટર છે, લેપટોપ છે, અમારું ખૂબ કિંમતી ટેબલ છે, કબાટો છે, ખુરશીઓ છે, મોંઘી મોંઘી ખુરશીઓ છે અમારી, અને એમાં તમામ પ્રકારની ફાઇલો કે જે 1939થી લઈને આજ દિન સુધીના અમારા જે કિંમતી દસ્તાવેજો છે, એમાં રોકડ રકમો છે અમારી, એ તમામ ચીજ વસ્તુઓ આજે અડધી રાત્રિએ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના જવાબદાર અધિકારીઓ અને સિક્યુરિટી વિભાગના જવાબદાર અધિકારીઓની હાજરીમાં આ બહાર કાઢી નાખવામાં આવ્યું. અમારા યુનિયનના આગેવાનો ત્યારથી એ લોકોને વિનંતી કરતા હતા કે અમને મહાનગરપાલિકાના પરિસરમાં જવા દો, પણ અમને જવા પણ દેવામાં ન આવ્યા, જેથી છેવટે ન છૂટકે અમારે અત્યારે રાત્રે 1:30 વાગે અહીં લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે આવી અને આ ફરિયાદ કરવાની અમને જરૂર પડી છે. અમારા 22,000 કર્મચારીઓ સાથે આ એક હળહળતો અન્યાય છે અને એમના કાયદેસરના જે હક્કો છે એ હક્કો પર તરાપ મારવાના બદ ઇરાદે કેટલાક જવાબદાર અધિકારીઓના બદ ઇરાદાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હોય એવું અમે સ્પષ્ટ રીતે માનીએ છીએ. અને આ માટે તમામ યુનિયનો ચૂપ નહીં બેસી રહે. આ યુનિયનો પણ હવે કાયદેસરની નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની ફરજ પડશે એ તમામ કાર્યવાહીઓ આવનારા દિવસોમાં કરશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, કામદાર એકતા જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. હું સુરત સુરેશ સ્ટાફ મંડળમાં ઉપપ્રમુખ તરીકે સેવા બજાવું છું. ગઈકાલે રાત્રે 12 વાગ્યાના સુમારે અહીંયાના કાર્યપાલક ઇજનેર અને એમની સિક્યુરિટી સ્ટાફની આખી ટીમ અમારા 7 યુનિયનના ઓફિસોના સામાન બહાર કાઢીને અમારા પહેલાં તો તાળા તોડી નાખ્યા. તાળા તોડીને અમારો સામાન બધો બહાર કાઢી નાખ્યો અને એ પણ એક ખાનગી માણસોના મારફત. અમારો કોઈ બિલ્ડર કોર્પોરેશનના નહોતા, બધા જ માણસો ખાનગી પ્રાઇવેટ માણસો હતા. એ બી નાની વયના માણસ, જો નાની વયના હતા, કંઈ કંઈ છોકરાઓ અમે જોયા તો એકદમ અમારી પાસે એના વિડીયો પણ છે. અને આજે આ એક અમારા માટે એક સુરત મહાનગરપાલિકામાં આ એક પહેલો બનાવ છે કે જે કાયદાનું પાલન નહીં કરીને અમને આ રીતે રાત્રે અમારો સામાન રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો છે. અને અમે લોકો રાત્રે 1:30 વાગે લાલગેટ પોલીસ ચોકીમાં ફરિયાદ કરવા માટે ગયા હતા અને ત્યાં અમારી ફરિયાદ અમે આપી છે એઓની સામે. અને આનું મુખ્ય કારણ એ છે કે અમે જ્યારે હાઈકોર્ટમાં અમારો કેસ પેન્ડિંગ હતો અને ત્યારબાદ કાયદાની ઉપરવટ જઈને જે પ્રમોશનના ઓર્ડર કરવામાં આવ્યા અને એ ઓર્ડર કરવામાં આવ્યા અને એના માટે ડેપ્યુટી કમિશનર શ્રી નિધિ મેડમને ત્યાં હાઈકોર્ટમાં 2 કલાક ઊભા રહેવું પડ્યું અને એનો બદલો લેવા માટે અમારી સાથે આ કાર્ય કરવામાં આવ્યું છે એ સ્પષ્ટપણે અમે માનીએ છીએ. તાળા તોડવાનું કારણ એ જ કે અમે એ લોકો ગઈકાલે 19 તારીખે અમારી 6 વાગ્યા સુધીમાં અમારે જવાબ આપવાનો હતો અને એ બધાએ જ ઇન્જિનિયરે એ જવાબ સબમિટ કરાવ્યા દીધા પછી પણ અમને સમય આપવો જોઈતો હતો. જો અમારો જવાબ કદાચ એમને માન્ય ના હોય તો ત્યાર પછી અમને મુદત આપવામાં આવી જોઈતી હતી, પણ એઓએ આવું ના કર્યું અને 6 વાગ્યા પછી પહેલાં તો એ લોકો અમારા જે ઓફિસના બેનરો હતા એ બેનરો ઉતારીને એમણે એ કર્યા અને આ તાળા તોડવાનું કામ રાત્રે 12 વાગ્યા પછી થયું છે. હું અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠનનો ગુજરાત પ્રદેશ પ્રમુખ છું. શું તાળા તોડવાનું શું કારણ? ખાસ કરીને તાળા તોડવાનું કારણ તો અમે પણ સમજી નથી શક્યા,
પણ હું મારા સમજણ મુજબ તારા તોડે કોણ? તાળા તોડનાર ચોર કહેવાય. આ ચોરની ભાવનાથી, લૂંટની ભાવનાથી આજે આ આખા કૃત્યને અંજામ આપવામાં આવ્યું છે. નિધિબેન, જેમને પોતાનો ઈગો હટ થયો હોય, કામદાર કર્મચારીઓની રજૂઆત જ્યારે હાઈકોર્ટે જ્યારે માન્ય રાખી હોય ને એમની ઝાટકણી કાઢી હોય, એનું નાક લગાવીને આજે યુનિયનો ઓફિસોને આવી રીતે મધરાતે ચોરીના બહાને આ તાળા તોડીને સામાન અમારો બહાર મૂકી દેવામાં આવે છે. એમાં ખાસ કરીને કામદાર કર્મચારીઓના લેપટોપ, કોમ્પ્યુટર અને એમના સિલિકના એમના બહુ મહત્વપૂર્ણ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના કાગળિયાઓ પણ પડ્યા છે, જે આપણે રોડ પર આ લોકોએ મૂકી દીધા છે. એ ખરેખર ગુનાહિત પ્રવૃત્તિ છે. કેટલા તાળા તોડ્યા? ખાસ કરીને 9 ઓફિસોના આ તાળા તોડ્યા છે. આ રાત્રે જ કેમ તોડ્યા? આ રાત્રાની જે રાત્રિ અમે પોતે વિચારમાં છે કે આ રાત્રિના સમયે કેમ તોડ્યા, પણ હું માનું છું કે રાતે જે આવી રીતે તાળા તોડે એને ચોર કહેવાય. અને આ ચોરની ભાવનાથી, લૂંટની ભાવનાથી અમારું અહીંયા બગડે એના ભાવનાથી આખો આ અંજામ આપ્યો છે. અને ખરેખર સુરત મહાનગરપાલિકાના હિતમાં આ કાર્ય ના કહેવાય. આ એની સુરત મહાનગરપાલિકાની બદનામી છે. કારણ કે વર્ગ 4 ને ઘણા કર્મચારીઓએ ખૂબ પરિશ્રમ કરીને આ સુરત મહાનગરપાલિકાને નંબર 1 પર લાવ્યા છે. એ કર્મચારીઓના યુનિયનોના તાળા તોડશો. આજે તમને એક નંબર પર સુરત શહેરને સમગ્ર ભારત દેશમાં જે સંસ્થાએ મૂક્યા છે એ યુનિયન, એ કામદારોના યુનિયનના તાળા તોડશો, એમનો સામાનો બહાર કાઢશો. ખૂબ દુઃખની અને શરમની બાબત છે. અને હું આ ઘટનાને ખૂબ કડક શબ્દોમાં વખોડું કઈ છું. પોલીસ સ્ટેશનમાં તમે કમ્પ્લેન? અમે રાતે લાલગેટમાં 1:30 વાગે આ બાબતે ફરિયાદ આપી છે અને 112 પણ અમે ફોન કર્યો હતો. શું કીધું પોલીસ? પોલીસ વાળાએ કીધું કે આપના યુનિયનના જે કંઈ પણ આપ ડોક્યુમેન્ટ છે એ આપ આ બધા યુનિયનના આવીને રજૂ કરશો, અમે આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરીશું. કે પૈસા ચોરી થવાના તમે? યસ, આ પૈસા અમારા જે કામદારોના લવાજમ હોય એ લવાજમ રોકડમાં બધાની ઓફિસોમાં હોતા હોય છે. કારણ કે યુનિયનનો એક નિયમ છે કે જે કંઈ પણ નાનો મોટો ખર્ચ છે યુનિયનને એમાં રાખવો હોય ને એ પણ આજે પૈસા પણ ગાયબ છે. એ બાબતેની પણ અમે નિયમ અનુસાર ફરિયાદ કરીશું. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.